નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં। તો મિત્રો, સિનિયર સિટીઝન કાર્ડ 2025 ન્યૂ અપડેટ। તો મિત્રો, આપણે સિનિયર સિટીઝન કાર્ડ વિશે જાણવાના છીએ, જે વૃદ્ધ લોકો માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે। મફત પેન્શન ઉપરાંત 5 મોટા લાભ પણ મફત મળવાના છે। તો મિત્રો, તમે પણ 60 વર્ષથી ઉપરના વૃદ્ધ પેન્શનર એટલે કે સિનિયર સિટીઝન છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે। મિત્રો, સિનિયર સિટીઝન કોને કહેવાય? તો મિત્રો, 60 વર્ષથી ઉપરના લોકોને સિનિયર સિટીઝન કહેવામાં આવે છે। તેના લાભોની વાત કરીએ તો 60 વર્ષથી વધુની ઉંમરના લોકો એટલે કે સિનિયર સિટીઝનને ન માત્ર ટેક્સ છૂટનો લાભ મળે છે, પરંતુ તેમને રોકાણ અને રિટર્ન પર પણ ઇન્કમ ટેક્સમાંથી ખાસ રાહત મળે છે। સિનિયર સિટીઝન એટલે કે વરિષ્ઠ નાગરિકોને 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી ચૂકવવો પડતો। અને મિત્રો, હવે આપણે જોઈશું કે ટેક્સ લિમિટમાં છૂટ। વરિષ્ઠ નાગરિકો માટે એક નાણાકીય વર્ષમાં ટેક્સ છૂટની મર્યાદા 3 લાખ રૂપિયાની છે, તેમજ એક સામાન્ય વ્યક્તિને માત્ર 2.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ મળે છે। 80 વર્ષથી વધુની ઉંમરના એટલે કે વરિષ્ઠ નાગરિકો માટે તે 5 લાખ રૂપિયા છે। એટલે કે જો કોઈ સિનિયર સિટીઝનની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધી છે, તેને કોઈ ટીડીએસ કર કરવામાં આવતો નથી, તો આ એક ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલની જરૂર નથી। તેવી જ રીતે 80 વર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક ઇન્કમ ટેક્સ ન હોવા પર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી। અને મિત્રો, 75 વર્ષ કરતાં વધુ વૃદ્ધ લોકોની વાત કરીએ તો 75 વર્ષ કરતાં વધારે ઉંમર છે તો રિટર્ન જરૂર છે। 75 વર્ષ કરતાં વધારે ઉંમરના લોકોને ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી। 75 વર્ષથી વધુની ઉંમરના એવા લોકોને આઈટીઆર ભરવાની જરૂર નથી હોતી, જે માત્ર પેન્શન અથવા તો બેંકના વ્યાજથી થતી આવક પર નિર્ભર છે। જો તેઓ અન્ય સોર્સિસ કમાણી કરી રહ્યા છે, તો પછી એ રેન્ક હોય કે કોઈ પણ, તો તેના પર હંમેશાની જેમ આઈટીઆર ફાઇલ કરવાની જરૂર રહેશે। અને મિત્રો, તે ઉપરાંત જોઈએ તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ચૂકવણી પર ડિડક્શન। ઇન્કમ ટેક્સ એક્ટની એક સેક્શન 80D અંતર્ગત સિનિયર સિટીઝન દ્વારા ચૂકવણી માટે કરવામાં આવેલા 50,000 રૂપિયા સુધીના મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને ડિડક્શન તરીકે મંજૂરી છે। બીજા નાગરિકો માટે આ મર્યાદા 25,000 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે। મિત્રો, તે ઉપરાંત હવે જોઈએ તો તબીબી સારવાર પર થતા ખર્ચ માટે કપાત। સેક્શન 80DDB અંતર્ગત સિનિયર સિટીઝન ટેક્સપેયર કેટલી સ્પેસિફિક બીમારીઓની સારવાર પર થતા ખર્ચ માટે 1 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકાય છે। 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ તેના પર 40,000 રૂપિયા સુધીનું ડિડક્શન લઈ શકે છે। વ્યાજમાંથી થતી કમાણી પર ડિડક્શનની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક સેવિંગ બેંક એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી મળતા વ્યાજ પર 50,000 રૂપિયા એટલે કે વાર્ષિક સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકાય છે। સામાન્ય લોકો માટે આ મર્યાદા 10,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે। અને મિત્રો, તે ઉપરાંત જોઈએ તો ઈ ફાઇલિંગ ફરજિયાત નથી। અતિ વરિષ્ઠ નાગરિક આઈટીઆર 1 અથવા તો આઈટીઆર 4માં પોતાનું રિટર્ન ફાઇલ કરી રહ્યા છે, તો તેઓ તેને પેપર મોડમાં કરી શકે છે, તેનું ઈ ફાઇલિંગ જરૂરી નથી। અને મિત્રો, તે ઉપરાંત એડવાન્સ ટેક્સ ચૂકવણી કરવા પર છૂટ। ઇન્કમ ટેક્સ એક્ટની સેક્શન 208 અનુસાર તે દરેક વ્યક્તિ જેની ટેક્સ
લાયબિલિટી 1 વર્ષ માટે 10,000 રૂપિયા અથવા તો તેનાથી વધારે છે અને તે એડવાન્સમાં ટેક્સની ચૂકવણી કરવાની હોય છે. પરંતુ સેક્શન 207 અનુસાર તે વરિષ્ઠ નાગરિક જેનો વેપાર અથવા તો વ્યવસાય તે આવક નથી, તો તેને એડવાન્સ ટેક્સ ચૂકવવો પડતો નથી.